जय माता जी। राम राम सीताराम। एक नागराज ની વસેરી है એ વેચવાની है। 3 પગ વાઈટ है, कपार में ब्लेज है। 17 महीना है। ये 17 महीना है। हाइट से हाइट वसेरी बहु भारी है। माँ रोजी जेवी है। आ पछे वसेरो है नागराज नो पचकलिया ये वेचवानो है। किंमत वारो है पण भाई एने से किंमत वारो पूरो पूरो पचकलियाण है। बहु भारी है। एना आपण नागराज नो है એટલે પાવર બાવર ને એમ નાગરાજ જેવો है। પૂરે પૂરો પચકલિયાણ है। आ एनी माँ है वसेरानी। एने वसेरो है ने एनी माँ है। हमणा एक पंजाब में आव्या ने एक पचकलियाण अहींयाथी नागराजनो वसेरो पंजाब में गयो। जो आ एनी माँ है। ब्लेज एनी माँ ने भारी हतो। वसेरो पचकलियाण आव्यो। वसेरानी हाइट पण 66 है। અને વરસ છે 3.25 વરસનો। કોઈને લેવો હોય ને તો કહેજો। ના નાગરાજ, આ નાગરાજનો દીકરો હોય। એને અમારે નાગરાજ છે। નાગરાજનો એ વસેરી અને વસેરો બે નાગરાજના છે। એના બે બે વસેરાનું નામ પણ કોહિનૂર છે। અને બહુ ભારી તમારું કોઈને લેવો હોય ને તો આ જો એ આ ઓલી વસેરી છે નાગરાજની। એ વચમાં આવી ગઈ। હું કહેતો હતો ને 60ની હાઈટ है। 61 હાઈટ है। 17 મહિનાની આ વસેરી है। બહુ ભારી है વસેરી। જબરી થાય। કારણ કે નાગરાજે રિઝલ્ટ આપ્યા ને એ બાકી વગરના આપ્યા। એને કોઈ વસ્તુ નબળી નથી આપી। આ નાગરાજ એને આ નાગરાજ છે। પછી આ કાંકરેજ વાસળી है એ વેચવાની है। આ પણ છે એ વેચવાની है। 2 મહિના ગાભણી है। ઓલી વાછડી અલગ ને આ પણ અલગ છે। એને આમાં ડોઝ મુકાવેલો હોય ભાઈ। કાંકરેજનો જ મુકાયો। અને 2 મહિના ગાભણ પણ है। કોઈને લેવી હોય તો ફોન કરજો। આપણા મોબાઈલ નંબર है 98 252 053 90। कहीं बहु किंमत वाली ने बाकी तो कच्छ में घना अँ थी अमर लेवा जाए ने तो आ जो एनी माँ है। એને અહીંથી લેવા જાય તો કે 15 ને 10 ને 15 ને 20,000 ની આવશે। કોઈ દી ના આવે। એક તો ભાડું ત્યાંથી 15-20,000 ત્યાં બેહે ને ઓલા કારીગર હોય હો કે 50 ગાય ઊભી હોય ને એમાં જ કે આમાં 15 ગાયું વેસવ્યું 25,000 ની ને એ તો પછી આપણે અહીં મફત દેતા હોય ને એવી ગાયું કાઢીને કે આ 25,000 દેવી। કારણ કે આ વગડામાં સારી આવીને 5 લીટર દૂધ આપે તો એને પોહાય। શિયાર આપે તો પોહાય ને 3 આપે તો પોહાય। આપણે કેમ અહીં ઘેટા બકરા જાય તો ઘેટા બકરા કાંઈ અડધો લીટર કોઈ દૂધ ન કરતું હોય તો એ કેમ પોહાય। એને કાંઈ નાખવાનું કે કાંઈ ન હોય ખાણ દેવાનું રોગા દોઈ લઈએ। ત્યાં કચ્છમાં એમ અહીંથી ગણાય। અમારે એક ભાઈ હમણાં પહેલાં બોલેરો બાંધીને ગયો અહીંથી કે ગાય ભરે ન જ આવવી રોગો આવ્યો ત્યાં ગોતા હારીઓ વાસળીઓ ના થાય કે 1.5-1.5 ને 2-2 લાખ કે એ ગાયું ના નહીં કે 1 લાખ ને 1.5 લાખ ને 2 લાખ નહીં કે આપણે અહીં મફત દેતા ને એવી 25-30,000 ને આપે। પછી જો આ ઘોડી છે વેચવાની। એને કે આ ઘોડી 4 વર્ષની કે પણ મોટેરી છે। એને કે 4-5 વર્ષની છે અને 66 હાઈટ કે એટલી જ નથી 61 ની આજુબાજુ છે। એક સાઈડના 2 પગ વાઈટ છે અને કપારમાં બ્લેસ છે। તો એ કોઈને લેવી હોય તો કહેજો। અને એ ફોટામાંથી ને વિડીયામાંથી ત્યાં કોઈ દેખાડો આવે એમ નથી ને દેખાડે એમ નથી। એ ભાઈને એક્સિડન્ટ થયું ને એટલે આપવી નકર કંઈ વેચવી નથી। એમ કે નકર કંઈ વેચવી નથી એ હાટું થઈને દઈ દે બીજો કંઈ એમાં વાંધો નથી। તો લેવી હોય તો એ ફોન કરજો। આપણા મોબાઈલ નંબર બોલી દઈએ 98 252 053 90 ને રામભાઈ સિસોદિયા। પછી આમાં ગાય ઘણી અલગ અલગ વેચવાની। ગીર એક આખી કાળી પણ છે
એક આખી કાળી હોડકી હે, 2-3 મહિનાની ગાભણી હે. ઘોડીને કોઈ કરે એમ નથી ને એટલે દઈ દેવી ભાઈને, બાકી તો કંઈ વેસે એમ નથી. બાયુથી તો ઘોડીયું થાય ને કામ, ન કર્યું હોય નકર તો બાયું કરી લે. જે બાયું ન કર્યું હોય એ ન કરે. તો પહેલાં તો ન બાયું જ ઘોડીયું હાંસવતી, ઘોડીયું ઘોડાના જો એક સાઈડના 2 પગ વાઈટ છે. બાકી તો આપણી કોરા ઘોડાઓની અહીંયા દરિયાને કાંઠે આપણે છેલ્લા અહીંયા આવી ગયા હાવ હિન્દુસ્તાનને શેડે, કેમ કાશ્મીરનો શેડો આવે એમ. એટલે આપણે ગાયું ઘોડાને એની કિંમત ન હોય, ઓછો હોય ને જ. બાકી બનાસકાંઠામાં જાઓ ને હમણાં રાજસ્થાનમાં તો તાપ બોલતો આવે, કારણ કે એ બધા નામ નીકળી ગયા અને હમણાં જ લેવા આવે અહીંથી. નકર પહેલાં અમે અમારી સાઈડ બનાસકાંઠાથી અમે ઘોડિયું લઈ આવતા, વસેરીયું ઘોડિયું મારવાડી. હવે ઉલટું થઈ ગયું, બનાસકાંઠાવાળા અહીંથી લઈ જાય ને ત્યાંથી પાછા એ વેસે MP, UP, મહારાષ્ટ્ર, પંજાબ ને કાશ્મીર ને બધીમાં આ બાજુથી લઈ જાય હુંકી અને પછી ત્યાં વેસે. આપણે આખો ન અમુક ઘોડા એ મફતના ફરતા, અને એ ઘોડાઓની ફીવું અટાણે ત્યાં 1.5 લાખ. એક અમુક ઘોડા આખોરા અમારે હાવ મફતના ભાવના, અટાણે ત્યાં 1.5 લાખ એની ફી છે. યારના કે ત્યાં ઊભવા ન દે એવા ઘોડા આ બાજુથી આપણી બાજુથી વયા ગયા. આપણી બાજુ હોય આપણી બાજુના આપણાઓની કિંમત જ ન કરે, બીજે જાય ત્યાં જઈને રૂપિયા દઈ આવે. પછી અહીંયા આવીને વસેરાને એને જવો એટલે કાંઈ ન હોય. અને આ બાજુ પાછા એવા કે બહારથી ઘોડો લઈ આવે ને તો ચાલો ત્યાં બતાવવા જઈએ. ઓલાને મા કે બાપ કે રિઝલ્ટ કાંઈ ના જોઈએ એને ત્યાં જાય બતાવવા, કે આ તો પંજાબથી લઈ હોય, રાજસ્થાનથી લઈ હોય. એમાં હારા વાટ જ ન હોય તો ત્યાંથી અહીં ઘોડો આવે. હારો હોય તો ત્યાં ન રાખે. આપણે કેમ આખો સારી વસ્તુ હોય જ ન દઈએ, એના જેવું. જો આ ગાય પણ વેચવાની છે, ગીર હે, હોડકી હે. જોતી હોય તો આમાંથી ફોટો પાડીને ભાઈ મોકલજો, નકર મોકલતા નહીં. જો આ પણ ગાય છે, આને નીચે વાસડો હોય, વાસડી નથી. બાકી આસર બાસરની બહુ જોરદાર છે ગાયના. જો આમ સેટા ગાળાના માપના, એમાં આનું ઘડીકમાં ન બગડે. એને કે આ 20 વેતર સુધી આનું ન બગડે. આ નીચે છે ને વાસડી નથી, વાસડો હોય. એ ભાઈને આપણે પૂછ્યું તો એક ભાઈએ લેવી દીધી, વાસડા હાટું થઈ ન લીધી. એવી તો વાસડો આવે ને વાસડી આવે એવું થોડું. આપણે કાળી કાબરી વેચવાની. જે આનું એના જેવું નથી. આના જો આસર બાજુમાં દેખાય, પછી તો આવું કંઈ બાજુમાં વિડીયો નથી. એટલે ના સોન કપિલા જો બેસ્ટ હે, સોન કપિલા કંઈ ઘટે નહીં. આ નોળકી જ છે, 2 વર્ષની હે, રૂપારી ભારી. અને જો આને સોન કપિલા કહેવાય. સોન કપિલા એટલે આખી પૂછડું, ખરિયું, હિંગડાન, મોન, નાક ને જીભ ને બધાય પણ પીરા હોવા જોઈએ હોના જેવા, એને સોન કપિલા કહેવાય. બાકી અમુક તો રોગું નાક હોય તો એ કહે સોન કપિલા. આ પણ ઓળખી છે, એ વેચવાની હોય. જેટલું આમાં આવે ને એ બધી વેચવાની હોય. અલગ અલગ ભાવની હોય, પણ આમાંથી ફોટો લઈને આપણે નાખજો તો ખબર પડે. આપણે શું કોક નાખે તો આપણે એનું વિડીયો મૂકી દઈએ કે રમભાઈને વિડીયો મૂકી દેજો. તો આપણે મૂકી દઈએ. નંબરનું કહીએ હતા કે ના તમે વાત કરી લેજો, તમે પૂછી લેજો, તમે કહેજો. એવા દાદા તમે કયો એમ કરી દઈએ એવા ગણાય. પછી અમુક તો હાવ મફતના ભાવની માગે જ ના આપે કોઈ. જો આ પણ કાબરી વાસળી છે, મસ્ત. આ લાલ છે. આમાં છે એ લગભગ બધા વેચવાના જ છે. કોક ન વેચતો હોય ને હું આવી ગયો એવું કંઈ નથી. આમાં આપણે તો આમાં ફોટા ને વિડીયા ને આવ્યા હોય એટલે બધું ભેરું કરીને મૂકી દઈએ.
કંઈક તો એ ભૂલાઈ જાય, કોઈક અઠવાડિયે 10 દિવસ કે 2 મહિને ફોન કરે, અમુક અમુક તો વરાદીએ ફોન કરે. જો આના કાનને કેમ જબરા જબરા, એને અમુક તો વરાદીએ ફોન કરે. રમભાઈ આ ગાય કેટલા કિંમત છે ને કેટલા બેસવાની? હવે વરાદી પહેલાં વિડીયો આમ જોતા જાય, કેદીનો મોકલ છે જરા 5-10 દી થયા હોય તો એમાં આવે બધું. જો આ ગાય બહુ ભારી, આસર બાસર ને એમ કંઈ કુંઢી એને ઘટે નહીં. અને નીચે વાસળી છે કે વાસળો આપણે પૂછ્યું નથી, પણ છે જોરદાર. દૂધી કરતી છે, જોઈ લે કે દૂધી કરતી છે ને ખરાબી ન થાય આસર ઘડીકમાં. 90% તો વાસળી જ દેખાય, પછી તો કંઈ ખબર નહીં. વાસળો જોઈ આ કાઢી છે આખે આખી જેટ બ્લેક. આ જોતી હોય તો કહેજો, આ બહુ હોય ભાવ નહીં નથી એને, આ કંઈ એવું બહુ કાઢી છે આખી. આ છે એ વાસળી એ દેવાની જ છે. પછી આમાં એવું બને કોઈક નવી વેચતા હોય, જો આપણે પૂછી લઈએ. જો આ કાબરી છે, એને કંઈ કાબરી જો આમ ફોટા કંઈ સરખા પાડે જ નહીં, ખેડૂ હોય જેમ તેમ પાડીને મોકલી દે. જોઈ લે આના અસર બાસરને. બાકી આ ચોન કપિલા આગળ આવી ગઈ એમ તો વિડીયામાં, પણ આ ફોટા હતા, ભેરા ફોટા લઈ લીધા. આ વાછડો જ લાગે, વાછડી હોય પછી તો ખબર નહીં, બહુ એમાં ખબર નથી પડતા. 90% વાછડો જ છે. વાછડો છે ભારી. આ વાછડી છે, જોઈ લે. આ પણ આવી ગઈ. તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 90. જય માતા.